કોઈ પણ સમાજની પ્રગતિ અને વિકાસનો જો કોઈ પાયો હોય એ શિક્ષણ છે. અમારા હાટું જીવન જેવું સહેલું નહોતું. નહોતો માતાનો સાથ, નહોતો પિતાનો હાથ. સપનાઓ તો ઘણાય હતા, પણ ત્યાં સુધી પહોંચવાની રાહ નહોતી. પછી એક દિવસ અમારી દુનિયા બદલાઈ ગઈ. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અમારા માટે એક અજવાળું બનીને આવી. તો એ અમને માત્ર થોડી વસ્તુઓ જ નથી આપી, પરંતુ અમને એક વિશ્વાસ આપ્યો છે, એક હિંમત આપી છે, તેમજ જીવવાની નવી રાહ બતાવી છે. એટલે આ વિદ્યાર્થીઓ ભણે, કારણ કે કોઈ પણ સમાજની પ્રગતિ અને વિકાસનો જો કોઈ પાયો હોય એ શિક્ષણ છે. અને અહીંયા આપ જે સંકુલ જોઈ રહ્યા છો એમાં જે 400 વિદ્યાર્થીઓ રહે છે એ લોકો પાસે કોઈ ફી લેવામાં આવતી નથી. વિનામૂલ્યે નિવાસ, ભોજન, વૈદ્યકીય સારવાર, અભ્યાસ કે બધી સુવિધા એ બધું આપવામાં આવે છે. હું ધોરણ 10માં ભણું છું. હું અહીંયા પહેલાં આવેલી ત્યારે મને અહીંયા નહીં ગમતું હતું, પણ પછીથી મને અહીંયા ગમવા લાગેલું. અહીંયા મને ખૂબ ગમે છે. અહીંયા સ્વામીજી અમને સાંજના ટાઈમે ખૂબ સારું પ્રવચન આપે છે. ધોરણ 9માં આવેલી અને હોકીમાં ભાગ લીધેલી. તેમાં મેં ગોલકીપર છું. અને અમે જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા સુધી ગયેલા. ત્યાં બધા શહેરના હતા, અમે ગ્રામીણ વિસ્તારના હતા. તો અમને ગર્વ થાય છે કે અમે ગ્રામીણ વિસ્તારના શહેરવાળા સાથે મુકાબલો કરેલું. ની અંદર ડાંગ જિલ્લાની અંદર પ્રયોગશાળા પ્રતિષ્ઠાન આ સંસ્થાની શરૂઆત કરી. અને આપણે જે ઊભા છે એ સંકુલ સાપુતારાની નીચે માલેગાંવ ગામ, ત્યાં 2002ની અંદર ધોરણ 8ના 2 વર્ગથી આ સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર એનો શુભારંભ થયો. તો આજે આ 23 વર્ષની અંદર અત્યારે, કારણ કે 8મું ધોરણ તો પ્રાઇમરીમાં ગયું, ધોરણ 9, ધોરણ 10 એ બંનેના 2 વર્ગ છે. 11-12 વિજ્ઞાન પ્રવાહ, કુલ 415 જેટલા વિદ્યાર્થીઓ આ સંપૂર્ણપણે નિવાસી શાળા છે. અને ડાંગ જિલ્લાના વનવાસી પરિવારના, એટલે આપણે આદિવાસી પરિવારના બધા બાળકો અભ્યાસ કરે છે.
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મળેલું અનાજની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે. તો ઘણાને આશ્ચર્ય થાય કે કેવી રીતે ચાલે છે. તો સુરતના બધા જે દાતાઓ છે, ટ્રસ્ટીઓ પણ બહુ સક્ષમ છે એ બધા, અને સાથોસાથ સુરતની એવી થોડી સ્કૂલો છે જે સ્કૂલોનો સહયોગ એવો છે કે આપણને મસ્તક નમી જાય. જેમ કે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેના સંચાલકો, એમની જે ટ્રસ્ટ છે, મોરબી શ્રી રામજીભાઈ માંકુકિયા, શ્રી ઈશ્વરભાઈ, શ્રી ગિરધરભાઈ, અને સંચાલનમાં કિશનભાઈને હવે જિજ્ઞેશભાઈ. તો આ લોકોએ થોડા વર્ષોથી એવો સંકલ્પ કર્યો કે આપણે ટીપે ટીપે સ્વરૂપ હોય. તો એમની શાળાના જે બાળકો છે એમના દ્વારા ચોખા એ બધું એકત્ર કરી અને બાકીનું સંચાલકો પણ ઉમેરે. ત્યાંના પ્રિન્સિપાલ, ત્યાંના સંચાલકો, તમામ શિક્ષકો, સંપૂર્ણ સ્ટાફ, એ લોકોની ભાવના અને એ લોકોના પ્રયત્નથી ગયા વર્ષે 2024માં 11 લાખ ઉપરાંતની એ સેવા એ અહીંયા આ સંકુલની અંદર પ્રાપ્ત થયેલી. એ વિદ્યાર્થીઓએ ચોખા અને બધું કલેક્શન કરી અને અહીં આપવા માટે આવ્યા. વચન આપીએ છીએ કે મન લગાવીને ભણશું અને એક દિવસ એવા વ્યક્તિ બનશું કે બીજાની મદદ કરીએ. તો હાલો, આજે આપણે બધા એક સંકલ્પ લઈએ, એક બાળકના ભવિષ્ય માટે એક પગલું ભરીએ, જોય ઓફ ગિવિંગ સાથે જોડાઈએ અને આવનારું ભવિષ્ય બાંધીએ.